ગોંડલના સુલતાનપુર ગામ ખાતે યોજાઈ હતી તિરંગા યાત્રા। ઓગસ્ટ મહિનો આવી ચૂક્યો છે। ઓગસ્ટ મહિનાની અંદર હવે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ એ ખૂબ જ નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો દેશ પ્રત્યેની ભાવનાઓને ઉજાગર કરી રહ્યા છે, સ્વતંત્રતાના રંગમાં રંગાઈ રહ્યા છે। એવામાં મોદી સરકાર દ્વારા પણ દરેક ઘરે તિરંગા લહેરાવવા માટેની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર દરેક વ્યક્તિ એમના ઘર પર તિરંગો લગાવી આ અભિયાનની અંદર જોડાઈને આ અભિયાન ઓગસ્ટ મહિનાની 8 તારીખથી લઈને 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવ્યું છે। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રાની કન્યા શાળાથી નીકળીને ગામની શેરીએ શેરીએ જઈને લોકોએ દેશ પ્રેમ તેમજ ભારત માતાના જય ઘોષ સાથે દેશભક્તિના નારા લગાવ્યા હતા, લોકોને દેશભક્તિ પ્રત્યેનો સંદેશો આપ્યો હતો। રેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત કન્યા શાળાના મેદાનમાં આવી હતી। સમસ્ત રેલીમાં સુલતાનપુર ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, કર્મચારીઓ, સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સોલંકી સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ કન્યા શાળા, કુમાર શાળા, માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, આંગણવાડીના બહેનો તથા નાના બાળકોને બોડી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં હાજર તમામ ગામના આગેવાનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે તિરંગા યાત્રા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જેકેએસ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજરોજ સુલતાનપુર મુકામે તારીખ 13/8/2024ના અનુસંધાને ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સુલતાનપુર ગ્રામ પંચાયત, માધ્યમિક શાળા, કુમાર શાળા, કન્યા શાળા, પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, તમામ સરકારી કર્મચારીઓ અને ત્રણેય શાળાના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સમગ્ર ગામની શેરીએ શેરીએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજાવીને ત્રિરંગાનું જે માન અને સન્માન સાથે ગરિમા આપી છે એ આ ગામની લાક્ષણિકતા છે। સાથે સાથે 15 ઓગસ્ટના રોજ જે દેશ આઝાદ થયો હોય એને અનુસંધાને તમામ બાળકોના ચહેરા ઉપર અને એની એક જનુમ, જજ્બા અને જિસ્સા સાથે એણે જે કાર્યક્રમને એક પ્રગટ કર્યો છે, જે આવનાર પેઢી માટે એક મિસાલ બની રહી છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ 13/8/24ના રોજ હર ઘર તિરંગા યાત્રા રેલી અનુસંધાને 15મી ઓગસ્ટના કાર્યક્રમને અનુસંધાને ગ્રામ પંચાયત સુલતાનપુરના નેજા હેઠળ તમામ શાળા, માધ્યમિક શાળા, કન્યા શાળા, કુમાર શાળા તેમજ ગામના અગ્રણી સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, નવા નિયુક્ત પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ, એમનો સમગ્ર સ્ટાફ તેમજ સહકારી મંડળી તેમજ ગામમાંથી પધારેલા અન્ય મહેમાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તિરંગા કાર્યક્રમને બોડી પ્રસિદ્ધિ અપાવી અને દરેક શેરી, ગલી, દરેક જગ્યાએ આ રેલી યાત્રા નીકળી અને તમામ લોકોએ ખૂબ જ જોરશોરથી નારાઓ સાથે આ રેલીને આવકારી અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ રેલીનું આયોજન થયું। એમના બદલ આ તમામ શાળાના આચાર્ય, ગ્રામ પંચાયત સુલતાનપુરના કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સહકારી મંડળી તેમજ તમામ શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ બહોળી પ્રમાણમાં આ યાત્રામાં તિરંગા રેલીમાં જોડાઈ ને ખૂબ જ આ કાર્યક્રમને સફળ બનાવ્યો। એ બદલ હું માધ્યમિક શાળાના આચાર્ય સર્વને અભિનંદન ને 15મી ઓગસ્ટ જે આવનાર રાષ્ટ્રીય તહેવાર છે એ અનુસંધાને હું સૌને એડવાન્સમાં જ હાર્દિક શુભેચ્છા પાઠવું। જય હિન્દ, જય ભારત।